નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સંતરામપુર તાલુકાના ડોળી ગામના ચમારફળિયામાં રહેતા પરમાર મીનાબેન કાંતિભાઈના એક બંધ મકાનના દરવાજાના તાળાનો કૂચા તોડીને તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરીને લોખંડની તિજોરી તોડીને તિજોરીમાં મૂકેલ રોકડા રૂપિયા 50,000 તથા સોનાના 2 દોરા તેમજ સોનાની વીંટીને ફિક્સ ડિપોઝિટ રસીદ 5 લાખની ચોરી કરીને ઘરવખરી વગેરે વેરણ કરીને ફરાર થઈ ગયેલા। આ ચોરીના બનાવ અંગે પરમાર મીનાબેન કાંતિભાઈ નાઓએ સંતરામપુર પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપતા પોલીસે આ ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। મકાન માલિકના જણાવ્યા મુજબ એમના ગામમાં જૂનું મકાન હોય ત્યાં સુવા માટે ગયેલ હતા અને 13/12/2024ના રોજ રાત્રિના સુમારે નવા મકાનમાં ચોરો ઘૂસી 50,000 રોકડા તેમજ સોનાના દોરા 2 તથા સોનાની વીંટી અને બેંકના કાગળો તેમજ 5 લાખના 2 એફડી કોઈક અજાણ્યા ઇસમો ઘરને ટાર્ગેટ કરી ઘરના તાળા તોડીને તમામ વસ્તુઓની ચોરી કરીને ફરાર થઈ ગયેલ છે। જેથી આ બાબતે સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે મકાન માલિક દ્વારા બનાવની જાણ લેખિતમાં કરી ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે અને માંગ કરી છે કે વહેલી તકે આની તપાસ થાય અને તેવી માંગ કરાઈ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર મુસ્તાક શિબાઈ, સંતરામપુર, જિલ્લો મહીસાગર।